સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાની ધરા પર દારૂ ડ્રગ્સના દૂષણ સામે મહિલા કોંગ્રેસે હવે રણચંડી બની છેડી ન્યાયની લડત। પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે ઘર આંગણે પહોંચતા નશાના વેપલાને રોકવા નારી શક્તિ જનતા રેડની ઉચ્ચારી ગંભીર ચીમકી। દ્વારકા જતા પદયાત્રીઓ પર કાળમુખો ટ્રક મોત બની ત્રાટકતા ભક્તિનો માર્ગ બન્યો રક્તરંજિત। મોરબી પાસે અકસ્માતમાં દિયોદરના 4 આશાસ્પદ રત્નો કાળના ખપ્પરમાં હોમાતા સમગ્ર પંથકમાં છવાયો માતમ। પાલનપુર પ્રાંત અધિકારીએ સિનિયર વકીલ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કાયદાના રક્ષકોમાં ભભૂકી ઉઠી ભારે રોષની જ્વાળા। 8 માસથી અટકેલા હુકમ અંગેની પૂછપરછમાં થયેલા અપમાન સામે બાર એસોસિએશને રેલી યોજી કલેક્ટરને આવેદન આપી કરી કાર્યવાહીની માંગ। સરહદી ધાનેરાની તરસતી ધરાએ પાણી માટે કર્યો પોકાર। છીંડીવાડી ગામના તળાવો ભરવાની કામગીરી અધૂરી રહેતા ચણોટિયું અને મગાસર તળાવને પાઇપલાઇનથી જોડવા સરકાર સમક્ષ ફૂંકવામાં આવ્યું રણસીંગું। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર દારૂ ડ્રગ્સનો વેપલો થતો હોવાના આક્ષેપો સાથે મહિલા કોંગ્રેસ મેદાનમાં આવી છે। આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસે અધિક્ષ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આ દૂષણ સામે પગલાં નહીં ભરાય તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યાં ગાડી બપોરના ટાઈમે છોકરાઓને ડ્રગ્સ મળે છે। હું 10 થી 15 છોકરાઓ હું પકડીને લાવી હતી। મેં બધાના મા બાપને પણ કીધું છે, મારો પોતાનો પણ બાબો હતો, બરાબર। એટલે સાહેબ વિનંતી કે બપોરના ટાઈમે 2-2:30 વાગ્યાના તમે ખંડેર જેવું જે પડ્યું છે એને ત્યાં તમે તપાસ કરશો તો તમને જરૂર મળશે, કોઈ મળશે। અને રાત્રે 11:30 વાગ્યાથી ત્યાં તમને કોઈ ડ્રગ્સ વેચતું મળશે, છોકરાઓને ડ્રગ્સ આપે છે। સાહેબ આ અંગે આટલું બધું છેલ્લા 1-2 મહિનાથી ચાલે છે ઝુંબેશ, તેમ છતાં પણ સરકારે એના માટે કલેક્ટર સાહેબ શ્રી તરફથી પોલીસ વડા મારફત શું કાર્યવાહી કરવામાં આવી? દારૂ ડ્રગ્સના રવાડે ચડી યુવાધન પાયમાલ થવાની સાથે મહિલાઓનું સિંદૂર ભૂસાઈ રહ્યું છે, ત્યારે પાલનપુર સહિત જિલ્લાભરમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાની રાવ ઉઠી છે। પાલનપુરમાં તો 2 વ્હીલર પર દારૂની હોમ ડિલિવરી થવાની સાથે મેડિકલ સ્ટોર્સમાંથી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો સાથે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। જિલ્લા મહિલા કોંગ્રેસે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં પોલીસ તંત્ર દ્વારા દારૂ ડ્રગ્સની બદી સામે પગલાં ભરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે આ દેશનો યુવાધન અને મહિલાઓ જે દારૂના કારણે જે મહિલાઓ મારી વિધવા થઈ રહી છે, જેનું સિંદૂર મોછાઈ રહ્યું છે, એની યુવાધનને બચાવવા માટે થઈ અને કોંગ્રેસ દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે, ત્યારે આજે કેટલા સમયથી આ ઝુંબેશ ચાલી રહી છે, તેમ છતાં પણ પાલનપુર શહેરની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર 2 વ્હીલરો ઉપર કેટલાય વિસ્તારોની અંદર બેફામ દારૂની વહેંચણી થઈ રહી છે। મેડિકલ સ્ટોરની અંદર કફ સિરપના નામે જે નશાબંધી ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે, એના માટે થઈ અને આજે રજૂઆત કરવામાં આવી છે કે આ અંગે આપે શું કાર્યવાહી કરી કલેક્ટરશ્રીએ, અને ટૂંક સમયની અંદર જો આપ આ કાર્યવાહી નહીં કરો તો અમારે
મોટી સંખ્યાની અંદર મહિલાઓ દ્વારા જનતા રેડ પાડવાની ફરજ પડશે અને આ અંગે કંઈ પણ કાર્ય અમારા પરિવારો ઉપર, અમારી મહિલાઓ પર કંઈ પણ નુકસાન થશે એની તમામ જવાબદારી કલેક્ટરશ્રીની અને એસપીસીની રહેશે. અમે જોયું છે કે લોકવાયકા છે ને અમે નજરે પણ ક્યાંક જોયું છે કે આ જે હપ્તાઓ ને જે દારૂ ડ્રગ્સનું જે વેચાણ થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર જ જવાબદાર છે. સરકારનું જે ઘર ચાલે છે, સરકાર જે બેફામ અત્યારે ખર્ચા કરી રહી છે એ ક્યાંક આવા દારૂ ડ્રગ્સના હપ્તાખોરીના કારણે જ ચાલી રહી છે. એટલા માટે થઈ ને જો ટૂંક સમયની અંદર આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ કામ અમારે હાથ પર લેવું પડશે ને એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂના બસ સ્ટેશન અને ફાંસિયા ટેકરા સહિતના વિસ્તારોમાં શાળાના બાળકોને પણ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો મહિલાઓએ કર્યા હતા. પાલનપુરમાં જૂના બસ સ્ટેન્ડ છે જ્યાં ખંડેર પડ્યો છે, ત્યાં ગાડી નાના છોકરાઓને 50 રૂપિયામાં પૂડિયામાં ડ્રગ્સ આપવા આવે છે, જ્યાં એ સ્કૂલના છોકરાઓ હોય છે તોય પણ આપે છે. પછી ફાંસિયા ટેકરા જ્યાં આપણે પહેલાં ફોસી આપતા હતા તે ખંડેર જેવો પડ્યો છે. જ્યારે ત્યાં કોઈ કામ ચાલુ નહીં હોતું ત્યાં બી એક માણસ આવે છે એ બી પણ છોકરાઓને ડ્રગ્સ આપે છે, પણ એ સમય એ ખબર નથી. પણ જૂના બસ સ્ટેન્ડમાં તમને જશો ને તો 12:30 કરીને 3 વાગ્યાની ગાળામાં કોઈ બી મળે. સાદા ડ્રેસમાં જાઓ તો તમને વિનંતી, એક દિવસ માણસ ચેતીને રહેશે, 2 દિવસ ચેતીને રહેશે, પણ ત્રીજા દિવસે તો માણસ જરૂર સામે આવશે. સમય તો કોઈ ઘણા દિવસથી વેચાય છે, પણ એમ કે મારે જાણ કરવા જવું હતું અને આજે આશાબેનનો ફોન આવ્યો એટલે અમે તરત આવ્યા કે ના ભાઈ આજે આપણો બી છોકરાઓ કાલ બીજાના પણ છોકરાઓ છે અને મારા વિસ્તારના બહુ આવા છોકરાઓ છે કે બહુ રવાડે ચડી ગયા. સાહેબ અમે મારીએ અમારા છોકરાઓને કાલ ઉઠીને કંઈ થઈ જાય તો શું જવાબદારી તમારી? કાલ ઉઠીને કોઈ બી અમારા ઉપર કોઈ હુમલો બી કરશે તો જવાબદારી તમારી રહેશે. હપ્તાના હડમાલામાં વ્યસ્ત પોલીસની નાક નીચે દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે દારૂ, જુગાર અને ડ્રગ્સમાં હપ્તાખોરીને લઈને રાજ્યની ભાજપ સરકારને જવાબદાર ઠેરવતા મહિલા કોંગ્રેસે જરૂર પડે કાનૂન હાથમાં લેવાની ચીમકી ઉચ્ચારી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરે લીલા ઉડતા હોય તેવો નજારો ડીસાના માર્ગો પર જોવા મળી રહ્યો છે, જ્યાં પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરોએ હવે જાણે સમાંતર સરકાર ચલાવવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે. ડીસાના ચાવડીવાસ, રીસાલા બજાર અને લેખરાજ 4 રસ્તા જેવા ભરચક વિસ્તારોમાં અત્યારે દારૂની હોમ ડિલિવરીની સુવિધા એટલી હદે વકરી છે કે બંધાણીઓને હવે રાજસ્થાન સુધી લાંબા થવાની જરૂર પડતી નથી. બસ એક ફોન પર બુટલેગરો બમણા ભાવ વસૂલીને દારૂની બોટલો ઘરે પહોંચાડી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આટલા મોટા પાયે ગેરકાયદેસર વેચાણ છતાં સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે, જેના કારણે લોકોમાં ચર્ચા છે કે પોલીસ તંત્રને મસ્ત મોટી રકમના હપ્તા ચૂકવીને જ આ બુટલેગરો બેફામ બન્યા છે. એટલું જ નહીં, વધુ નફો કમાવાની લાલચે આ તત્વો નકલી દારૂ પધરાવીને લોકોના જીવ સાથે પણ ચેડા કરી રહ્યા છે. છતાં ખાખી વર્દીદારીઓ માત્ર કાગળ પર દારૂબંધીના બણગા ફૂંકી રહ્યા હોય તેવું જનતાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કહી શકાય કે ડીસામાં દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકો પૂરતી મર્યાદિત રહી ગઈ છે અને જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કડક તપાસ કરી પોલીસની નિષ્ફળતા સામે પગલાં લેવામાં નહીં આવે તો બુટલેગરોનો આ કાળો કારોબાર શહેરની શાંતિ અને સલામતીને ભરખી જશે. આદિવાસી સમાજના પ્રબળ અવાજ અને લોકપ્રિય નેતા ચૈતર વસાવાએ માં અંબાના આશીર્વાદ મેળવીને સામાજિક શાંતિ અને ન્યાયની દિશામાં કૂચ આદરી છે. અંબાજી મંદિરના શિખરે ધજા અને માના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી આગેવાનોના વિશાળ કાફલા સાથે પાડલિયા ગામે થયેલી હિંસક હુમલાની ઘટનાની સત્ય હકીકત જાણવા અને અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે રવાના થયા છે. પાડલિયા ગામે પહોંચતા પૂર્વે અંબાજી ખાતે પ્રતિક્રિયા આપતા ધારાસભ્યએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન ક્યારેય હિંસા હોઈ શકે નહીં. તેમ છતાં જો હિંસા થઈ છે તો તેની પાછળ કોના આદેશો કે કોની ઉશ્કેરણી છે તેના મૂળ સુધી જવું અનિવાર્ય છે. તેમણે ખાતરી આપી હતી કે તેઓ ઘટના સ્થળની મુલાકાત લઈ સત્ય તપાસશે અને કાયદાકીય પ્રક્રિયામાં બંને પક્ષોને યોગ્ય માર્ગદર્શન અને મદદ પૂરી પાડશે, જેથી ભવિષ્યમાં આવા સંઘર્ષો અટકશે. આ પ્રવાસ દરમિયાન તેમણે ભીલ પ્રદેશની માંગણી અને આદિવાસીઓના હક્કો મુદ્દે પણ મક્કમતાથી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે. ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું.
છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ. ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું. છેલ્લે એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતો કે જો મોદી સરકાર જે છે એ ભૂલિસ્તાન તરીકે જે જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર. આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ 244 હોય, 65/1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે નો લોકસભા ન વિધાનસભા, સબસે ઊંચી ગામ સભા. અને ગામ સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે. જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે. અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું. અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે. જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે. જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય કે ગુજરાતનો હોય, એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે. ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે. ચૈતર વસાવાની આ મુલાકાત પાડલિયાની ઘટનામાં શાંતિ સ્થાપવા અને આદિવાસી સમાજની એકતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે. સરહદી શહેર થરાદને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે વહીવટી તંત્રે કમર કસી હોય તેમ સતત ચોથા દિવસે મેગા દબાણ હટાવો ઝુંબેશ યથાવત રાખી છે. થરાદ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત કાફલાએ શહેરના મુખ્ય બજાર, થીરપાલ ધરુની પ્રતિમા અને બનાસ બેંક આસપાસના વિસ્તારોમાં બપોર બાદ તાટકીને રસ્તા પર નડતરરૂપ લારી ગલ્લા અને ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગો ખુલ્લા કર્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે વર્ષોથી જામી પડેલા દબાણો હટતા રસ્તાઓ પહોળા દેખાવા લાગ્યા છે. પરંતુ આ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ફૂટપાથ પર નાનો મોટો ધંધો કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. છેલ્લા 4 દિવસથી ધંધો રોજગાર બંધ રહેતા અને લારીઓ જપ્ત થતા શ્રમિક વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે રોજનું લાવીને રોજ ખાનારા આ લોકો માટે હવે આજીવિકાનું સંકટ ઊભું થયું છે. એક તરફ તંત્ર શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ નાના વેપારીઓ પોતાની રોજીરોટી બચાવવા માટે આજીજી કરી રહ્યા છે. જો તંત્ર દ્વારા ટ્રાફિકના કાયમી નિકાલની સાથે આ નાના ફેરિયાઓ માટે કોઈ ચોક્કસ જગ્યા કે વ્યવસ્થા નક્કી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ ઝુંબેશ સામે વિરોધના સૂર વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દ્વારકા જતા પદયાત્રીઓ પર કાળમુખો ટ્રક મોત બની ત્રાટકતા ભક્તિનો માર્ગ બન્યો રક્તરંજિત. મોરબી પાસે અકસ્માતમાં દિયોદરના 4 આશાસ્પદ રથનો કાળના ખપ્પરમાં હોમાતા સમગ્ર પંથકમાં છવાયો માતમ. પાલનપુર પ્રાંત અધિકારીએ સિનિયર વકીલ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કાયદાના રક્ષકોમાં ભભૂકી ઉઠી ભારે રોષની જ્વાળા. 8 માસથી અટકેલા હુકમ અંગેની પૂછપરછમાં થયેલા અપમાન સામે બાર એસોસિએશને રેલી યોજી કલેક્ટરને આવેદન આપી કરી કાર્યવાહીની માંગ. સરહદી ધાનેરાની તરસતી ધરાએ પાણી માટે કર્યો પોકાર.
છીનીવાડી ગામના તળાવો ભરવાની કામગીરી અધૂરી રહેતા ચણોટ્યું અને મગાસર તળાવને પાઇપલાઇનથી જોડવા સરકાર સમક્ષ ફૂંકવામાં આવ્યું રણસિંગું. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દ્વારકાધીશના દર્શને જઈ રહેલા માઈ ભક્તોના સંઘ પર કાળમુખો ટ્રક મોત બનીને ત્રાટકતા ચૌધરી સમાજના 4 રત્નો કાળના ખપ્પરમાં હોમાયા છે. મોરબીના પીપળિયા પાસે સર્જાયેલા આ કાળજુ ધ્રુજાવી દે તેવા અકસ્માતમાં દિયોદરથી દ્વારકા પદયાત્રા કરી રહેલા સંઘને અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી અડફેટે લેતા નવાગામ અને અધગામના 4 આશાસ્પદ પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી અને અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. 5 દિવસ અગાઉ ભક્તિના રંગે રંગાઈને નીકળેલા 11 પદયાત્રીઓના આ સંઘમાં ચૌધરી સમાજના વ્યક્તિઓના અકાળે અવસાનના સમાચાર મળતા જ સમગ્ર બનાસકાંઠા અને દિયોદર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમે અધગામથી નીકળીને દ્વારકા જતા હતા એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અધગામના. અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા. અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા, 4 ને 5 ભાઈ. એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળાએ ટક્કર મારી. પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા. કે કેટલા જણા? કે 4-5 જણા. તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે. એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પિંપરિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી. કોણ કોણ છે મૃતકમાં? અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ. પીપળિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો છે. ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને 4 લોકોનો ટીમ હતી એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી જ્યાં એ લોકો મૃત્યુ થયા છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી જશે. મને ત્યાંથી જ જાણ થયેલી અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલે આવ્યું છે. માર્ગ સલામતીના અભાવે ભક્તિના માર્ગે નીકળેલા નિર્દોષ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવો પડ્યો છે, જે હાઈવે પરના ટ્રાફિક નિયમો અને ડ્રાઈવરોની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. દ્વારકાધીશના દર્શનની અભિલાષા સાથે નીકળેલા
શ્રદ્ધાળુઓ માટે કાળમુખો ટ્રક મોત બનીને ત્રાટકતા મોરબીના પીપળિયા પાસે કાળજુ ધ્રુજાવી દે તેવો અકસ્માત સર્જાયો છે. દિયોદરના નવા ગામ અને અધગામથી 5 દિવસ અગાઉ ભક્તિભાવ સાથે નીકળેલો 11 પદયાત્રીનો સંઘ જ્યારે મોરબીના પીપળિયા નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી આ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારીને કચડી નાખ્યા હતા. ભયાનક અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા અને ત્યારબાદ પળવારમાં ત્યાંથી ફરાર થઈ ગયો. આ કરુણાક્રાંતિમાં દિયોદર તાલુકાના નવા ગામના 2 અને અધગામના 2 એમ કુલ 4 પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હજુ તો દર્શનની આસ હતી ત્યાં જ 4 જીવડાઓ કાળના ખપ્પરમાં હોમાઈ જતા દિયોદર પંથકમાં માતમ છમાયો છે અને પદયાત્રીઓના પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. અમે અધગામથી નીકળીને દ્વારકા જતા હતા, એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અધગામના. અને આજ 6ઠો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા. અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા, એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા, 4 ને 5 ભાઈ. એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળાએ ટક્કર મારી. પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા. કે કેટલા જણા? કે 4-5 જણા. તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે. એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પિંપળિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી. ચંડીસર જીઆઈડીસીમાં ભેળસેળિયા તત્વોના કાળા કારોબાર પર વહીવટી તંત્રની કડક તવાઈ બોલાવવામાં આવી છે. લાખો રૂપિયાની કિંમતના શંકાસ્પદ ઘીના જથ્થા પર તંત્રએ 6 દિવસના લાંબા ઇંતજાર બાદ તાળા તોડીને તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે. બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં શ્રીસેલ્સ નામની ફેક્ટરીના માલિક દ્વારા ભેળસેળનું મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની શંકાએ તંત્ર દોડતું થયું હતું. ફેક્ટરી માલિક 2 ફેક્ટરીઓને તાળા મારીને રફુચક્કર થઈ જતા 6 દિવસ સુધી ગોડાઉન સીલ રાખવામાં આવ્યું હતું. પણ આખરે ફૂડ વિભાગે મામલતદાર અને ગઢ પોલીસની હાજરીમાં કટર વડે તાળા કાપીને અંદર તપાસ હાથ ધરી છે. ગોડાઉનમાંથી ઘુમર નામની બ્રાન્ડના શંકાસ્પદ ઘીના 15 કિલોના ડબ્બા તેમજ 500 ગ્રામ અને 200 ગ્રામના નાના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો છે. અત્યારે ફૂડ વિભાગની ટીમ દ્વારા આ તમામ જથ્થાની ઝીણવટભરી ગણતરી કરવામાં આવી રહી છે અને નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે, જેનાથી આ ઘીની અસલી ગુણવત્તા સામે આવી શકે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા આવા એકમો સામે તંત્રની આ કાર્યવાહી ખૂબ જ જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે લેબોરેટરી રિપોર્ટમાં શું બહાર આવે છે અને ફરાર ફેક્ટરી માલિક સામે પોલીસ કેવા પ્રકારના કડક કાયદાકીય પગલાં ભરે છે. થરાદ તાલુકાના મોટી પાવડ ગામે સોલંકી રાવળા રાજપૂત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું અત્યંત ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. 7 દિવસીય આ ભક્તિ મહોત્સવ દરમિયાન સમગ્ર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તિ અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો, જેના કારણે જાણે ગામના આંગણે સાક્ષાત હરિનું આગમન થયું હોય તેવો પવિત્ર અહેસાસ શ્રદ્ધાળુઓ કરી રહ્યા હતા. આ સામાજિક અને ધાર્મિક પ્રસંગમાં સોલંકી પરિવારના વડીલો અને યુવાનોએ સાથે મળીને આયોજનને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં બોડાણા પરિવાર પણ ભક્તિભાવ સાથે સેવા કાર્યમાં જોડાયો હતો. વડગામડાના વિખ્યાત કથાકાર કૌશિકભાઈ ઓઝાએ વ્યાસપીઠ પર વિરાજમાન થઈને શ્રીમદ ભાગવત મહાપુરાણના ગુણ જ્ઞાન અને ભક્તિના સંસ્કારોનું રસપાન કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જેનાથી 7 દિવસ સુધી ગામમાં ભક્તિની હેલી વરસી હતી. કથાના વિવિધ પ્રસંગો દરમિયાન મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ હાજરી આપીને વ્યાસપીઠના આશીર્વાદ મેળવ્યા હતા. સોલંકી પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને મહાનુભાવોને સાલ તથા ખેસ ઓઢાડીને આત્મીયતા સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં, પરંતુ સામાજિક સમરસતા અને ઉચ્ચ મહેમાનોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સુંદર આયોજન સાબિત થયું હતું. આયોજકો દ્વારા પધારેલા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ અને ચા પાણી સહિતની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેની પ્રશંસા પંથકના તમામ લોકો કરી રહ્યા છે. મોટી પાવડ ઉપરાંત આસપાસના અનેક ગામોના હજારો શ્રદ્ધાળુઓએ કથાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી અને સમગ્ર આયોજન ભક્તિ, સંસ્કાર તથા સામૂહિક એકતાના સુંદર સંદેશ સાથે સંપન્ન થયું હતું. પાલનપુર પ્રાંત અધિકારીએ એક સિનિયર વકીલ સાથે અસભ્ય વર્તન કર્યું હતું, જેને લઈને પાલનપુર બાર એસોસિએશન દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરાઈ હતી. પાલનપુર પ્રાંત કચેરીમાં વકીલ ધીરજ ધારાણીએ સિનિયર સિટીઝન કેસ દાખલ કર્યો છે, જે કેસના આધાર પુરાવા અને રજૂઆત બાદ છેલ્લા 8 મહિનાથી હુકમ પર હતો. ત્યારે ગતરોજ વકીલ ધીરજ ધારાણી પાલનપુર પ્રાંત અધિકારીની ચેમ્બરમાં ગયા હતા, જ્યાં પ્રાંત અધિકારીને 8 માસથી હુકમ પર સહી કેમ નથી થઈ તે અંગે પૂછપરછ કરતા તેઓએ ઉશ્કેરાઈ જઈ વકીલને ગેટ આઉટ કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. ગઈકાલે નાયબ કલેક્ટર શ્રી ચૌધરી સાહેબની કોર્ટમાં મારો એક સિનિયર સિટીઝન નો કેસ હતો, જે લગભગ 19/5 આખરી સુનાવણી થયેલી, ત્યારબાદ હુકમ પર મૂકેલો હતો. એના પછી 19/5થી લઈને ગઈકાલ તારીખ સુધી દર 15 દિવસે હું અને મારા જુનિયર કોર્ટમાં તપાસ કરવા જતા હતા, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ઓર્ડર ટાઈપ થઈ ગયો છે, સાહેબની સહી બાકી છે. એટલે અમે આટલી રાહ જોઈ. ગઈકાલે હું ગયો ત્યારે કલેક્ટર સાહેબ કોઈ કામમાં નહોતા ને એકલા બેઠેલા હતા, એટલે એમની ઓફિસમાં પટાવાળાએ કહ્યું કે ચિઠ્ઠી આપો. એટલે ચિઠ્ઠી આપી એટલે એમને કહ્યું કે શિરસ્તેદારને મળો. હું શિરસ્તેદારને મળવા ગયો એટલે શિરસ્તેદારે કહ્યું કે સાહેબ જોડે ફાઇલ પડી છે. એટલે હું ફરીથી સાહેબની ઓફિસમાં ગયો. એ વખત સાહેબ મોબાઈલમાં કંઈક કામ કરતા હતા અને એકલા બેઠેલા હતા. એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે ભાઈ આ 8 મહિના જેવા થઈ ગયા છે અને ઓર્ડર નથી અને આપની સહી બાકી છે, તો કોઈ પૂરતા હોય તો મને કહો તો હું પૂરતા કરું, પણ આપ હુકમ કરો. એટલે એમને એવું કહ્યું કે હું જોઈ લઈશ. મેં કહ્યું કે સાહેબ જોઈ લઈશો ખરો, કે કોઈ પૂરતા હોય તો કહો તો પૂરતા કરું ને આપ હુકમ કરો. તો ફરીથી એમને કહ્યું કે હું જોઈ લઈશ. એટલે મેં એમને કહ્યું કે સાહેબ જોઈ લેવાનું, ફાઇલ આપની જોડે છે, તો આપ હુકમ કરો અથવા સહી કરીને હુકમનું પ્રોનાઉન્સ કરો. એટલે તરત જ એમને ઉગ્ર થઈને મને ગેટ આઉટ એવા શબ્દો વાપર્યા. એટલે મારાથી એમને કહ્યું કે ભાઈ આ સરકારી ઓફિસે આપ ગેટ આઉટ ન કહી શકો. એટલે વધારે ઉગ્ર થઈને આંખો કાઢવા વાગ્યા મારી સામે. એટલે હું પણ થોડો ઊંચા અવાજે બોલ્યો કે ભાઈ તમે સાહેબ આ જે શબ્દો વાપર્યા છે એ ખરાબ છે. એટલામાં એમનો સ્ટાફ આવી ગયો અને મને સ્ટાફ બહાર લઈ ગયો. આવો બનાવ બનેલો અને મેં બારમાં રજૂઆત કરી. એટલે બહારના તમામ સભ્યોએ કહ્યું કે આ એક વકીલનું અપમાન છે અને આપણો વર્ગ સંપૂર્ણ બહાર આજે વિરોધ કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એમને વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે. જો કે સિનિયર વકીલ સાથે જાહેર નોકર ગણાતા પ્રાંત અધિકારીની ગેરવર્તણૂકને પાલનપુર બાર એસોસિએશને વખોડી કાઢી હતી. ગઈકાલે જે અમારા વકીલ મિત્ર સાથે જે આ બનાવ બન્યો એ સિનિયર વકીલ સાહેબ છે, છતાં આવો જો બનાવ બન્યો હોય તો કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ અધિકારી હોય, એ જાહેર નોકર છે અને એણે જાહેર નોકરની રીતે વર્તવું જોઈએ. અમે કોર્ટ ઓફિસર છીએ, એમણે દરવાજા ખુલ્લા જ રાખવા પડે. કોઈ પણ માણસ એમને મળી શકે એવી કાર્યવાહી કરવી જોઈએ. એમની સત્તા છે અને કોઈ પણ માણસને રોકી ન શકે. કોઈ પણ સાચી રજૂઆત હોય તો એમણે સાંભળવી જોઈએ. આ નથી કરી અને કોર્ટ ઓફિસરની રીતે વકીલને આલમને જ્યારે પોતે એક ગંભીર રીતે એમણે ગેટ આઉટ કહી દીધો, આ શબ્દ જે છે એ ખૂબ જ દુઃખદાયક શબ્દ છે અને એ કોઈ પણ સંજોગોમાં વકીલ આલમ ચલાવી લેશે નહીં. હાલ તો અમે પાલનપુર વકીલ મંડળે આ વાત કરી છે, કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, પરંતુ જો આના અંદર કોઈ પણ પરિણામ નહીં આવે તો આખા બાર કાઉન્સિલમાં આખા ગુજરાતના વકીલો આના પાછળ બી લાગશે, એ હું તમને કહું છું. આજે વકીલોએ રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી હતી. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સરહદી ધાનેરાની તરસતી ધરાએ પાણી માટે કર્યો પોકાર. છીંડીવાડી ગામના તળાવો ભરવાની કામગીરી અધૂરી રહેતા ચણોટ્યું અને મગાસર તળાવને પાઇપલાઇનથી જોડવા સરકાર સમક્ષ ફૂંકવામાં આવ્યું રણસીંગું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. સરહદી ધાનેરા પંથકની સુકીધરા હવે પાણી માટે પોકારી રહી છે અને સિંચાઈના પ્રશ્નોને લઈને ખેડૂતોનો અવાજ બુલંદ બન્યો છે. સુજલામ સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા ગામના તળાવો ભરવાની વર્ષો જૂની માંગણી સરકારે સાંભળી તો છે, પરંતુ અધૂરી કામગીરીને લઈને ધાનેરાના છીંડીવાડી ગામના ખેડૂતોમાં ચિંતા અને અજપો જોવા મળી રહ્યો છે. ગ્રામજનો હવે એ વાત પર મક્કમ છે કે જો તમામ મુખ્ય તળાવો પાણીથી નહીં ભરાય તો ખેતી અને પશુપાલનનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. વિગતો મુજબ છીંડીવાડી ગામમાં મુખ્ય 3 તળાવો આવેલા છે, જેમાંથી હાલ માત્ર એક જ તળાવમાં પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોની સચોટ માંગ છે કે ગામના મોટા ગણાતા ચણોટ્યું અને મઘાસાર તળાવને પણ આ યોજનામાં જોડી પાઇપલાઇન લંબાવવામાં આવે, જેથી કરીને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે અને આખું ગામ સમૃદ્ધ બને. ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે વર્ષોની રજૂઆત બાદ જ્યારે કામ શરૂ થયું છે ત્યારે જો આ 2 મુખ્ય તળાવો રહી જશે તો સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે નહીં આવે. અમારે સમસ્યા તો પાણીની ખૂબ સમસ્યા છે, એમ ત્રાસ છે પાણીનો તો. પણ એક સણઠિયામાં પહેલાં એક તળાવમાં પાઇપલાઇન આવી છે, એક બીજું આ સણઠિયો છે, એક મગાતા છે તળાવ. આ 2 જો ભરાય તો ખૂબ કોઈ સરકારનો આભાર. અમે ખૂબ માનીએ, ધન્યવાદ સરકારનો આભાર. અને કરશે સરકાર અમારા ખૂબ ખેડૂતને પહેલાં છે પાણીની અસર, એટલે ખૂબ આભાર. તળાવમાંથી કયું તળાવ મોટું કેમ ના બધા તળાવ? સૌથી મોટો તળાવ છે સાહેબ સણઠિયો જો એ, પછી આ અમે પીવાનું તળાવ કઈ ઈ, અને પછી મગા તળાવ. ત્રણ સાહેબ તળાવ ભરાય તો અમે ખૂબ આભાર સરકારનો. અમારા ગામમાં આ સનોઠિયો તળાવ ભરાય તો વસ્તીને ખૂબ ફાયદો થાય અને સરકારશ્રીનો મોટો આભાર. અને અમારી નમ્ર વિનંતી છે કે આ તળાવ જરૂર ભરાવવું જોઈએ. સરકાર ઉપર વિશ્વાસ છે કે સરકાર જરૂર અમારું તળાવ ભરશે. એટલે અમારી કેવી તકલીફ પાણીની સમસ્યા અતિ છે, ખરાબ ભયંકર ખરાબ. ચંડીવાડા ખાતે છે 10 લાખ રૂપિયા ખર્ચે છે, બોરમાં પાણી થતા નથી, પછી નળ ફૂટી જાય છે, બોર ફેલ થાય છે. આ તળાવ ભરાય તો ગામને તળ ઊંચું આવે, ગામને ઘણો ફાયદો થાય. સાહેબ 1000 ફૂટ. આ ગંભીર પ્રશ્ન અંગે છીંડીવાડી ગ્રામ પંચાયતના સરપંચે હવે મેદાને આવી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી પ્રવીણભાઈ માળીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. ખાસ કરીને ચણોટ્યું તળાવ જે બનાસ ડેરીના સહયોગથી ઊંડું કરવામાં આવ્યું છે અને જેની સંગ્રહ ક્ષમતા પણ ઘણી મોટી છે, તેને યોજનામાં પ્રાથમિકતા આપી પાઇપલાઇન વાટે ભરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાનોનું માનવું છે કે તંત્ર અને રાજકીય નેતૃત્વ જો થોડી ઈચ્છા શક્તિ બતાવે તો આ ખેડૂતલક્ષી પ્રશ્નનો સુખદ અંત આવી શકે તેમ છે. છીંડીવાડા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર એક તળાવ સુજલામ સુફલામ યોજના દ્વારા પાણીની પાઇપલાઇન આવી છે અને બીજા 2 તળાવ રહી ગયેલ છે. તો એના માટે પણ અમે સાહેબને લેખિત રજૂઆત કરેલી છે. છતાં પણ સૌથી મોટું એક ચણોઠિયું તળાવ અને એક મઘાસર તળાવ, આ બંને તળાવ બાકાત રાખવામાં આવેલા છે. તો આ બંને તળાવને ફરીથી પાઇપલાઇન આપી અને વાલ આપી અને પાણી આપવામાં આવે તો સમગ્ર ગામને આવરી લેવામાં આવે અને ગામના તમામ ખેડૂતો ખુશ થઈ જાય. એના માટે સરકારશ્રીને ખૂબ વિનંતી છે કે અમારી આ વાતને ઓભળી અને આ પાણી આ તળાવમાં પાઇપલાઇન આપે એવી એક વિનંતી છે નમ્ર. ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તારમાં સુજલામ સુફલામ યોજના ત્યારે જ સાર્થક ગણાશે કે જ્યારે તે છેવાડાના ખેડૂતના હિતમાં કામ કરશે. જો તંત્ર અને રાજકીય આગેવાનો પ્રજાની આ વ્યાજબી માંગને ધ્યાને રાખીને પાઇપલાઇનનું નેટવર્ક વિસ્તારશે
તો જ ધાનેરા તાલુકામાં પાણીની ભયાનક સમસ્યા હલ થઈ શકશે. નહીતર તો જો માત્ર કાગળ પર કામગીરી થશે તો નળ સે જળ યોજનાની જેમ જ તળાવો ખાલી રહેશે અને ખેડૂતોની હાલાકીમાં કોઈ સુધારો આવશે નહીં તેવું અત્યારે તો લાગી રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાની ધરા પર દારૂ ડ્રગ્સના દૂષણ સામે મહિલા કોંગ્રેસે હવે રણચંડી બની છેડી ન્યાયની લડત. પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે ઘર આંગણે પહોંચતા નશાના વેપલાને રોકવા નારી શક્તિ જનતા રેડની ઉચ્ચારી ગંભીર ચીમકી. દ્વારકા જતા પદયાત્રીઓ પર કાળમુખું ટ્રક મોત બની ત્રાટકતા ભક્તિનો માર્ગ બન્યો રક્તરંજિત. મોરબી પાસે અકસ્માતમાં દિયોદરના 4 આશાસ્પદ રત્નો કાળના ખપ્પરમાં હોમાતા સમગ્ર પંથકમાં છવાયો માતમ. પાલનપુર પ્રાંત અધિકારીએ સિનિયર વકીલ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કાયદાના રક્ષકોમાં ભભૂકી ઉઠી ભારે રોષની જ્વાળા. 8 માસથી અટકેલા હુકમ અંગેની પૂછપરછમાં થયેલા અપમાન સામે બાર એસોસિએશને રેલી યોજી કલેક્ટરને આવેદન આપી કરી કાર્યવાહીની માંગ. સરહદી ધાનેરાની તરસતી ધરાએ પાણી માટે કર્યો પોકાર. છીંડીવાડી ગામના તળાવો ભરવાની કામગીરી અધૂરી રહેતા ચણોટ્યું અને મગાસર તળાવને પાઇપલાઇનથી જોડવા સરકાર સમક્ષ ફૂંકવામાં આવ્યું રણસીંગું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.